બનાસકાંઠાના ડીસામાં રેન બસેરા બનાવવામાં કૌભાંડ સામે આવ્યું છે। રેન બસેરા બનાવ્યા ₹36.50 લાખ ચૂકવ્યાનો આરોપ। લાખોના ખર્ચે બનેલા રેન બસેરા માત્ર કાગળ પર જ હોવાનો આરોપ છે। વર્ષ 2016 થી 2025 સુધી રેન બસેરા બનાવવાનું કૌભાંડ ચાલતું હતું। અરજદાર પ્રિતેશ શર્માની ફરિયાદ બાદ સમગ્ર કૌભાંડ બહાર આવ્યું। જિલ્લા વિકાસ અધિકારીએ તપાસ કમિટીની રચના કરી। ડીસામાં ટીમ દ્વારા અલગ અલગ જગ્યાએ તપાસ શરૂ કરાઈ। અને કોઈ જગ્યા તો જે રેન બસેરા બનેલા છે એ જગ્યાએ અસામાજિક તત્વોએ દબાણ કરી લીધું છે અને કોઈ જગ્યા માત્ર દિવાલ ઉપર તકતી મારેલી છે, એક જગ્યા તો દુકાન ઉપર તકતી મારેલી છે અને એક જગ્યા તો ખાલી જે કોમન પ્લોટની જે દિવાલ હોય છે કોમન પ્લોટની દિવાલ ઉપર તકતી મારેલી છે। હવે રેન બસેરા કોમન પ્લોટ ખાઈ ગયું છે કે શું એ ખબર નથી પડતી, પરંતુ સરકારની આટલી સરસ યોજના છે અને એનો લાભ માત્ર અધિકારીઓની બેદરકારીના કારણે કરી અને લોકોને મળી શકતું નથી। મારી માંગ છે કે સરકાર આ રેન બસેરા જે છે જે ખોવાઈ ગયેલા છે અથવા તો ભ્રષ્ટાચારમાં લિપ્ત થઈ ગયેલા છે એમને પાછા લાવે અને જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરે। તાલુકાની એક તપાસ ટીમની રચના કરવામાં આવેલી છે, જેમાં કુલ 6 સભ્યોની નિમણૂક કરેલી છે। એ તપાસ ટીમ રેકર્ડ આધારિત તેમજ સ્થળ ખાતરી કરી અને સ્થળ ઉપર જે એકચ્યુઅલ હકીકત છે એ બંને વિગતો મેળવી અને એમનો તપાસ અહેવાલ આગામી 2 થી 3 દિવસમાં સબમિટ કરવાની છે। એ તપાસ અહેવાલ રજૂ થયા બાદ જે પણ હકીકતો ધ્યાને આવશે એના આધારે જિલ્લા આયોજન અધિકારીશ્રીને રિપોર્ટ મોકલી આપવામાં આવશે અને જિલ્લા કક્ષાએથી જે પણ સૂચના મળશે એ મુજબ નિયમાનુસારની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવશે। જે જગ્યાએ કોમન પ્લોટનું બનાવ આવેલું છે ત્યાં આગળ કોમન પ્લોટના જે હિસ્સેદારો છે એમની સહમતિથી ત્યાં બનાવવામાં આવેલું છે અને જે ગ્રાન્ટ મંજૂર થયેલી અને જિલ્લા આયોજન કચેરીમાંથી જે મંજૂર થયેલું છે એ પ્રમાણે જ બનાવવામાં આવેલું છે અને હાલ પણ સ્થળ ઉપર તે હયાત છે। શું સુવિધાઓ રેન બસેરામાં જે સુવિધાઓ મંજૂર થયેલી હતી ત્યારે તેમાં એક શેડ મંજૂર થયેલો હતો, એટલે એ શેડ અને નીચેનું તળિયું બનાવવામાં આવેલું છે।